વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતની દેહરી તાલુકા પંચાયત બેઠકના અહીં એક બે નહીં પરંતુ 1400થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે। આથી ખળભળાટ મચી ગયો હતો। જો કે સ્થાનિકોએ તપાસ કરતા દેહરી તાલુકા પંચાયત બેઠકના મતદારો બાજુમાં આવેલી ડહાડ તાલુકા પંચાયત બેઠકની મતદાર યાદીમાં સમાવેશ કરી દેવામાં આવ્યા હતા। આમ એક તાલુકા પંચાયતની બેઠકમાંથી 1400થી વધુ મતદારોના નામ અન્ય બેઠકની યાદીમાં સમાવેશ થતાં ચૂંટણીમાં તેની વ્યાપક અસર થઈ શકે છે અને પરિણામોમાં પણ અસર થઈ શકે છે। આથી રાજકીય પક્ષો દ્વારા અને ગામના સ્થાનિક અગ્રણીઓ તેમજ મતદારો દ્વારા આ મામલે તાત્કાલિક તંત્રને રજૂઆત કરી અને મતદાર યાદીમાંથી સુધારો કરવાની માંગ કરવામાં આવી છે। એસઆઈઆર કામગીરીમાં ગંભીર છબરડાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને મામલતદારને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે ભૂલને સુધારી લેવા માટેની માંગ કરવામાં આવી છે। હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર દાડ જે ગામ છે તો ત્યાં બગરિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે અને મેન તો અમારા જે મતદાતા જે છે અને મતદારો જે છે જેમને અમે વોટિંગ કરવાના છે એ અમારાથી દૂર થઈ જશે। જે ઉમેદવારો છે એ અમારાથી અલગ થઈ જશે અને અમને આ એટલા દૂર જવા માટે તકલીફ પડશે। એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે ગામમાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જઈશે તે રહેવા જોઈએ। આ બધી માંગણી બેઠક ઉપર અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે। આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે, તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે તંત્રને। તો મતદાન પહેલાં આ સુધારો થઈ જાય એવી અમારી બધાની માંગણી છે ગ્રામજનોની।